નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસમાં મોડી રાત્રે ડીજીપી જીએસ મલિક સહિતના સિનિયર આઈપીએસ અધિકારી હાજર હતા। ગૃહ વિભાગની આ બેઠક મળે છે અને પોલીસના વહીવટી તંત્રમાં કેવા પ્રકારના ફેરફાર કરવાના આદેશ આપ્યા છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં કાયદો વ્યવસ્થા મજબૂત કરવા માટે પોલીસ વિભાગ છે તેનું વહીવટી તંત્ર છે તે સૌથી પહેલાં મજબૂત કરવું પડે। સાથે સાથે જે પ્રકારે ગૃહમંત્રી હર્ષ સંઘવી કહેતા હોય છે, ડીજીપી જીએસ મલિક પણ કહેતા હોય છે કે પોલીસ સ્ટેશન આવનાર વ્યક્તિ છે તેની વાત સાંભળવામાં આવે, તેના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે, તેની ફરિયાદ નોંધવામાં આવે, પોલીસ છે તે વધુમાં વધુ પેટ્રોલિંગ છે તે પણ વધારે અને લોકોને પણ વધુમાં વધુ મળે અને તેમના પ્રશ્ન તેનું નિરાકરણ લાવે। ગુનેગારો હોય, અસામાજિક તત્વો હોય તેના પર પોલીસ ધ્યાન કેન્દ્રિત કરે, સામાન્ય લોકો હોય તેમને સુરક્ષા છે તેનો અહેસાસ કરાવે। આવા અવારનવાર આદેશો ગાંધીનગરથી આ થાણા અમલદારો છે તેમને આવતા હોય છે અને ગુજરાત પોલીસનું વહીવટી તંત્ર પણ હવે મજબૂત કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસમાં ગત મોડી રાત સુધી એક બેઠક મળી હતી, જેમાં ડીજીપી જીએસ મલિક પણ હાજર હતા, અન્ય સિનિયર આઈપીએસ અધિકારી પણ હાજર હતા અને સચિવાલયના ગૃહ વિભાગના અધિકારીઓ પણ હાજર હતા, જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે કેટલાક એવા નિયમો છે જે જૂના નિયમોના કારણે જે ઝડપી નિર્ણય લેવાવા જોઈએ તે નથી લેવાઈ શકતા, તે કારણસર આ નિર્ણયો એક ઝાટકે બદલવાના આદેશ આપ્યા છે। સાથે સાથે પોલીસે હવે રાત્રિના સમયનું પેટ્રોલિંગ છે તે વધારવું પડશે અને તેનો ઉદ્દેશ ચોક્કસ એ જ હોય છે કે ગુનેગારો મોટા ભાગે તેમના ગેરકાયદે ધંધા છે તે રાત્રિના સમય જ કરતા હોય છે, અલગ અલગ જગ્યાએ તે બેસતા હોય છે, તેમના અડ્ડા ચલાવતા હોય છે અને આ દરેક બાબત છે તે પોલીસના ધ્યાને આવે, પોલીસ વધારે આ ગુનેગારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે અને રાત્રિના સમયે પોલીસના વાહનો જ્યારે રોડ રસ્તા પર દેખાય તે સમયે આ ગુનાખોરી કે અસામાજિક તત્વો જે પ્રકારના ગેરકાયદે ધંધા કરતા હોય તે પણ ચોક્કસપણે અટકે કે પછી તેમાં ઘટાડો આવે। તેમજ કેટલાક ગુજરાતમાં એવા પોલીસ સ્ટેશન છે જે આજે પણ ભાડે ચાલી રહ્યા છે, તેમના માટે પ્લોટ ફાળવણી છે તેની પ્રક્રિયા ઝડપી કરવાના આદેશ આપવામાં આવ્યા છે। જિલ્લાના જે પોલીસવાળા પાસે કે જિલ્લાના પોલીસ અધિકારીઓ પાસે જે પ્રકારે ઓફિસના ખર્ચા હોય કે પછી વાહનોના ખર્ચા માટે જે મંજૂરીઓ તેમને લેવાની હોય છે તેમાં ઘણી વખત લાંબો સમય પસાર થઈ જતો હોય છે। આ મંજૂરી માટેના જે કેટલાક નિયમો છે તે એક ઝાટકે દૂર કરવાના આદેશ આપવામાં આવ્યા છે। સાથે એક ટેબલ પરથી બીજા ટેબલ પરથી ત્રીજા ટેબલ પર જે પ્રકારે ફાઇલો મંજૂરી માટે જતી હોય છે અને તેમાં એક લાંબો સમય પસાર થતો હોય છે, તેમાં ડિસેન્ટ્રલાઇઝેશન પ્રક્રિયા કરવાના આદેશ આપવામાં આવ્યા છે, જેથી કરીને વહીવટી તંત્ર છે તે વધારે મજબૂતપણે નિર્ણયો ઝડપી લેવાય અને સાથે સાથે આ લોકોના જે પ્રશ્નો હોય તેના નિરાકરણ પણ ઝડપી આવે અને ગુનેગારો પણ વધારે મજબૂત થાય છે તેનાથી પણ લગામ કસી શકાય। આમ જે પ્રકારે ગૃહ વિભાગની આ મોડી રાત સુધી બેઠક ચાલી હતી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસમાં અને કહેવામાં આવે છે કે રાત્રિના 3 વાગ્યા સુધી આ બેઠક ચાલી હતી। તેમાં પોલીસ વિભાગમાં રહેલા આ કેટલાક નિયમો, વહીવટી તંત્ર મજબૂત થાય જેથી કરીને કાયદો વ્યવસ્થા વધારે મજબૂત થાય તે દિશામાં અત્યારે આ નિર્ણયો લેવાયા છે તેવું પણ હાલ સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।